પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે કાર્યરત રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. ફ્લાઇટ સિમ્યુલેટર ઉદ્ઘાટન દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે. ફ્લાઇટ સિમ્યુલેટર થકી અહીં આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ ચંદ્ર અને મંગળની અનુભૂતિ કરી શકશે તેમજ સાયન્સમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મદદ થશે. મુલાકાતીઓ ચંદ્ર અને મંગળની સપાટી પર ફરવાનો વાસ્તવિક અનુભવ મેળવી શકશે. પ્રવાસીઓ સ્પેસ શટલમાં બેસીને પૃથ્વીથી ચંદ્ર તરફ ઉડાન ભરવાનો રોમાંચક અનુભવ કરશે. આ ફ્લાઇટ સિમ્યુલેટર હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ પર કાર્યરત છે, જેમાં મોસમ કંટ્રોલ દ્વારા હેલિકોપ્ટર કે વિમાનમાં બેઠા હોય તેવી અનુભૂતિ થાય છે. અહીં આવતા પ્રવાસીઓને 3D ચશ્મા પહેરાવીને મૂવેબલ ખુરશીઓ પર બેસાડી 5 થી 6 મિનિટનો શો બતાવવામાં આવે છે. 50 રૂપિયાના ચાર્જમાં બાળકો, યુવાનો અને તમામ વયના લોકો અવકાશ પ્રવાસનો અનુભવ કરી શકશે. આજના દિવસે ગુજરાત સ્થાપના દિને પાટણ ખાતે સાયન્સ સેન્ટર ખાતે આવેલ ફ્લાઇટ સિમ્યુલેટરનું આજે મુલાકાત કરી. આ અનુભવ યાદગાર રહેશે અને પાટણ જિલ્લાની અંદર આટલું ઉમદા લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતું ફ્લાઇટ સિમ્યુલેટર કદાચ ગુજરાતમાં બીજું જ છે એવું મને જાણવા મળ્યું છે. પાટણના નાગરિકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને માટે આ એક ઉમદા નજરાણું છે, એટલા માટે કે પાટણ જિલ્લાની અંદર અને ગુજરાતમાં સ્ટેમ એજ્યુકેશન એટલે કે સાયન્સ, ટેકનોલોજી, ઇંગ્લિશ ને મેથ્સ એની અંદર જે આપણા વિદ્યાર્થીઓનું પ્રમાણ છે એ પ્રમાણ 10% જેટલું જ છે. જ્યારે અન્ય રાજ્યોની આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આ પ્રમાણ ઘણું ઓછું છે અને એની અંદર આ એક સાયન્સ સિટી અને ખાસ કરીને જે ફ્લાઇટ સિમ્યુલેટર છે એની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં સાયન્સ ભણવા પ્રત્યે આગળ વધારે ને વધારે પ્રેરણા મળશે એવી મને શ્રદ્ધા છે અને પાટણ જિલ્લાની અંદર અને પાટણ ખાતે આવેલું આ સેન્ટર ભવિષ્યના બાળકોને, ભવિષ્યના વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનશે એવી મને શ્રદ્ધા છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.